અંકલેશ્વરના ભરૂચીનાકા વિસ્તાર નજીક આવેલ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતેથી આજ રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે 24મી રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો। અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની 24મી રથયાત્રા ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે યોજાઈ। રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિધિવત પૂજન અર્ચન કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી ભવ્ય રીતે સજાવેલા રથમાં નગરચર્યાએ નીકળ્યા। સમગ્ર યાત્રાધામ માર્ગ પર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા। ભગવાનના દર્શનનો લાભ લીધો। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ સંડાડિયા, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, આયોજક જીતુ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર યાત્રા માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। જગન્નાથ ભગવાનની આ મંદિરે 1853માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। મંદિર જર્જરિત હતું, એને રિનોવેશન કરાવીને નવીનીકરણ કરવામાં આવ્યું। એના આજે 24મી રથયાત્રા આજે અહીંયા અંકલેશ્વર ખાતે નીકળી છે। ત્યારે જગન્નાથ ભગવાન, વીરભદ્ર અને સુભદ્રા આ ભાઈ બહેન દ્વારા સમગ્ર વિસ્તારની અંદર આ રથયાત્રા નીકળી સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એ મારે ત્યારે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા સમગ્ર જીવ સૃષ્ટિ નું કલ્યાણ થાય એવી વિનંતી। मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा। आज रोज अंकलेश्वर खाते रथयात्रा सेलारवाड़ खाते આવી પહોંચતા મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત પ્રોગ્રામ તેમજ શરબત વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે દેશ અને શહેરમાં કોમી એકલાસનો વાતાવરણ બની રહે અને લોકો એકબીજાની સાથે હળીમળીને એકબીજાના તહેવારો ઉજવે। અને હું અંકલેશ્વર નગરની તથા સમગ્ર દેશના હિન્દુ ભાઈઓ બહેનો તથા માતાશ્રીઓને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે કરણ સિંહ, સત્ય ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।